Hello everyone, myself Mrs. Riddhi Patel. Today we will see Community Health Nursing, Section C, Unit 4, that is AV/AIDS. Okay, today we will see charts and graphs in the AV/AIDS. Right? So, we will start from the charts. So, definition of the charts. It is defined as combination of graphing and pictorial material designed for the orderly and logical visualizing of relationship between key facts and ideas. So ચાર્ટ્સની અંદર શું છે તે કોમ્બિનેશન છે સાની તો ગ્રાફિક અને પિક્ટોરિયલ મતલબ કોઈ ગ્રાફ ડ્રો કરેલો હશે બાર ગ્રાફ હોઈ શકે પાઈ ચાર્ટ હોઈ શકે ઓકે અને પિક્ટોરિયલ દેટ મીન્સ પિક્ચર વાઇઝ હશે ઓકે અંદર પિક્ચર ડ્રો કરેલું હશે અને એ કેવું હશે તો ઓર્ડરલી સ્ટેપ બાય સ્ટેપ હશે અને લોજિકલી વિઝ્યુલાઇઝેશન જોવા મળશે હવે કી ફેક્ટ્સ હોય છે ઓકે ફોર એન એક્ઝામ્પલ કાં તો કોઈ પર્સન્ટેજ વાઇઝ હશે કાં તો કોઈ ઈસવીસન વાઇઝ હશે ઓકે સેન્સસનો હોઈ શકે કમ્પેરિઝન પણ હોઈ શકે છે ઓકે સો ચાર્ટ્સની અંદર શું હોય છે તો it is defined as combination of graphic and pictorial material designed for the orderly and logical visualization of relationship between key facts and ideas. Now, purposes of charts. To show the relationship by means of facts and figures. હવે આની અંદર શું હશે તો મેઇન તો રિલેશનશિપ બતાવવામાં આવશે જે પણ ફેક્ટ્સ હવે કોઈ પણ એના ટાઈપ્સ પણ છે ચાર્ટ્સના બરાબર તો એ ફેક્ટ્સ કઈ છે અને એની સામે એની ફિગર મતલબ ન્યુમેરિકલ ફિગર્સ હશે નંબર વાઇઝ પર્સન્ટેજ પણ હોઈ શકે કાં તો ટોટલ પોપ્યુલેશન અકોર્ડિંગ ઓકે સો ફેક્ટ્સ અને ફિગર્સ વચ્ચેનું રિલેશનશિપ બતાવે છે ટુ શો કન્ટિન્યુટી ઇન પ્રોસેસ મતલબ પ્રોસેસની અંદર કેટલી કન્ટિન્યુટી છે કાં તો ક્યારેક બ્રેકડાઉન પણ આવે છે ફોર એન એક્ઝામ્પલ લાઇન ગ્રાફ હોય છે રાઈટ તો એની અંદર કેવું હોય છે પહેલાં ઝીરોથી સ્ટાર્ટ થતું હશે પછી અપ ઇન્ક્રીઝ થતું હશે હવે એક સમય એવો આવશે કે ત્યાં આગળ સ્ટેડી રહેતું હશે ઓકે અને એક સમય એવો પણ આવે કાં તો મોર ઇન્ક્રીઝ થતું હશે કાં તો ડિક્રીઝ થતું હશે ડિક્લાઇનમાં જાય ઓકે લાઇકવાઇઝ બાર ચાર્ટ છે ઓકે તો બાર ચાર્ટની અંદર પણ એવી રીતના હશે ફોર એન એક્ઝામ્પલ એક સાઈડ યર હશે તો એક સાઈડ ટોટલ પોપ્યુલેશન હશે ઓકે તો એ રીતનું બતાવવામાં આવે છે કન્ટિન્યુટી પ્રોસેસ છે ફોર પ્રેઝન્ટિંગ ધ મટીરિયલ સિમ્બોલિકલી હવે જે પણ અંદર હોય છે ચાર્ટ્સ બરાબર એ સિમ્બોલિકલી પ્રેઝન્ટેશનમાં હોય છે સિમ્બોલ બતાવવામાં આવે છે ફોર શોઈંગ ડેવલપમેન્ટ ઓફ સ્ટ્રક્ચર કોઈ પણ ડેવલપમેન્ટ થયું હશે તો એનું સ્ટ્રક્ચર બતાવવામાં આવે છે નાવ preparation of charts how we should prepare so we need the materials required which material we should require prepare charts are sheets of thick white or light colored paper ચાર્ટ શામાંથી બનાવવામાં આવે છે તો કોઈ શીટ અથવા તો થીક શીટ હશે થીક વ્હાઇટ અથવા લાઇટ કલર કાં તો વ્હાઇટ હશે કાં તો લાઇટ કલર હશે ફોર એન એક્ઝામ્પલ લાઇટ ગ્રીન કલર હોઈ શકે છે ઓકે લાઇટ પિંક કલર હોઈ શકે છે લાઇટ યલો કલર પણ હોઈ શકે છે સો ધીઝ આર ધ કલર્સ વિચ રિક્વાયર્ડ ફોર ધ પ્રિપરેશન ઓફ ચાર્ટ્સ ના ફાઇબર ચીપેડ રાઉન્ડ પોઈન્ટ એન્ડ ચેઝલ પોઈન્ટ કલર માર્કર્સ હવે આગળથી રાઉન્ડ શેપમાં હશે કાં તો પછી આગળથી થોડી આમ ક્રોસવાળી માર્કર હોય છે ઓકે વિચ વી યુઝ એઝ અ હાઇલાઇટર રાઇટ તો ધીસ ટાઈપ ઓફ માર્કર્સ આર યુઝ ટુ પ્રિપેર ધી ચાર્ટ્સ નાવ ડ્રોઈંગ એડ્સ અંદર ડ્રોઈંગ કરવાની જરૂરત ડ્રોઈંગ એડ્સની અંદર કલર પેન્સિલ ઇરેઝર શાર્પનર ઓલ ધ મટીરિયલ્સ આર રિક્વાયર્ડ ફોર ધ પ્રિપરેશન ઓફ ધી ચાર્ટ્સ નાવ અધેસિવ્સ મતલબ કોઈ ટેપનો યુઝ થતો હશે અધેસિવ ટેપ હોઈ શકે છે ઓકે ચોંટાડવા માટે સપોઝ કોઈ પિક્ચર તમારે ચોંટાડવું છે ઓકે ડ્રો ના કરવું હોય તો અધેસિવનો યુઝ થશે ના બિફોર મેકિંગ અ ચાર્ટ એ મેકિંગ અ ચાર્ટ હતું હવે બિફોર મેકિંગ અ ચાર્ટ જ્યારે ચાર્ટ બનાવતા પહેલાં આપણે શું યાદ રાખવાનું વન શુડ પ્લાન ધ કન્ટેન્ટ ઇન ટર્મ્સ ઓફ ધ ઓબ્જેક્ટિવ્સ એન્ડ ડિસાઇડ ધ લેઆઉટ ઓકે ચાર્ટમાં જે પણ આપણે લેઆઉટ ડ્રો કરવાનો છે એ પહેલાં જ્યારે ફોર એન એક્ઝામ્પલ મારે કોઈ બાર ચાર્ટ કેમ ડ્રો કરવો છે ઓકે અથવા ટેબ્યુલેશન ચાર્ટ ડ્રો કરવો છે તો સૌથી પહેલાં મારે શું કરવાનું છે તો એક તો કન્ટેન્ટ કેટલું કન્ટેન્ટ મારે અંદર ડ્રો કરવું છે સેકન્ડલી કે કઈ રીતના હું ડ્રો કરીશ ઓકે કે એટલો ચાર્ટ ઇનફ છે કે મારે વધારે ચાર્ટની જરૂરત પડશે ઓકે સો ચાર્ટ શુડ બી પ્રિપેર્ડ અકોર્ડિંગ ટુ કન્ટેન્ટ વાઇઝ રાઇટ એન્ડ પર્ટિક્યુલરલી ઓબ્જેક્ટિવ એનો ક્લિયર હોવો જોઈએ
The layout should be balanced and should use the space effectively, right? As I told previously that if I require one or more chart for the preparation of tabulation, तो मेन શું છે કન્ટેન્ટ ઉપર ડિપેન્ડ છે ચાર્ટ. ઓકે, અને જે લેઆઉટ ડ્રો કરીએ છીએ એ કેવો હોવો જોઈએ તો બેલેન્સ હોવો જોઈએ, સ્પેસ ઇફેક્ટિવલી અરેન્જ થયેલી હોવી જોઈએ, રાઈટ. નાઉ પ્રિન્સિપલ્સ ઓફ ચાર્ટ્સ. ધ સાઇઝ ઓફ ધ ચાર્ટ, the size of the letters and the contrast of the display material should be such that is readable by the fastest viewers. હવે જે દૂરથી જે લોકો ચાર્ટ જોતા હશે તો ઇઝીલી દે કેન સી દેટ ચાર્ટ, રાઈટ. એના માટે શું જરૂરી છે તો એક તો સાઇઝ ઓફ ધ ચાર્ટ, જે ચાર્ટની સાઇઝ છે એ બરાબર હોવી જોઈએ. જે અંદર લખાણ કર્યું હશે, ઓકે, રાઇટિંગ, સપોઝ આપણે રાઇટ કર્યું છે ડ્રોની જગ્યાએ તો એના લેટર્સની પણ સાઇઝ સારી એવી હોવી જોઈએ, ઓકે. અને જે લેટર્સ છે કોન્ટ્રાસ્ટ હોવા જોઈએ, ઓકે. મતલબ લાઇટ કલર છે, ફોર એન એક્ઝામ્પલ મેં વ્હાઇટ કલરનો ચાર્ટ યુઝ કર્યો છે, વ્હાઇટ પેપર, અને અંદર એકદમ લાઇટ યલોથી હું લખું છું તો દૂરથી નહીં વંચાય, ઓકે. તો ત્યાં આગળ શું તો ડાર્ક કલર યુઝ કરવાના છે, ઓકે, કોન્ટ્રાસ્ટમાં યુઝ કરવાનું છે. સો ફાસ્ટેસ્ટ વ્યુઅર્સ કેન ઇઝીલી રીડ આઉટ દેટ, ઓકે, વિઝ્યુલાઇઝ થશે. સ્ટાન્ડર્ડ ચાર્ટ પેપર ઇન સાઇઝીસ, યુ હેવ ટુ રિમેમ્બર ધીસ સાઇઝ, ઓકે. સ્ટાન્ડર્ડ સાઇઝ કઈ છે તો 90 by 60 સેન્ટીમીટર, ઓકે. 90 ઇઝ ધ લેન્થ એન્ડ 60 ઇઝ ધ વિથ, ઓકે. 90 by 60 સેન્ટીમીટર એન્ડ 70 to 55 સેન્ટીમીટર ઇઝ સુટેબલ ફોર મોસ્ટ પર્પસીસ. બે સાઇઝ આપી છે, આઈધર યુ કેન યુઝ ધીસ સાઇઝ ઓર ઇઝ સાઇઝ, ઓકે. ફર્સ્ટ વન છે એ શું છે તો લેન્થ છે, અને સેકન્ડ વન છે એ વિથ છે, ઓકે, લંબાઈ અને પહોળાઈ જે આપણે કહીએ છીએ, ઓકે. સો ધીઝ આર ધ સ્ટાન્ડર્ડ ચાર્ટ પેપર સાઇઝ, રાઈટ. નાવ the size of letter for the caption, labels and keywords written in a chart should be between 2 and 3 mm. બરાબર. હવે જે કેપ્શન, જે મેઇન ટાઇટલ, ફોર એન એક્ઝામ્પલ મારે કોઈ ચાર્ટ બનાવ્યો છે સાઇન એન્ડ સિમ્ટમ્સ, ઓકે. તો જે હું હેડિંગ આપીશ સાઇન એન્ડ સિમ્ટમ્સ, તો એ કેટલું હોવું જોઈએ એ લેટર્સ તો 2 and 3 mm ના હોવા જોઈએ, બરાબર. એટલે મોટા હશે થોડા, કે દૂરથી કોઈ જોઈ શકે કે આ આના ચાર્ટ છે, રાઈટ. ધ થિકનેસ ઓફ ધ લાઇન્સ શુડ બી બિટવીન 2 and 3 mm. હવે આજુબાજુ ચાર્ટ હશે તો એની આજુબાજુ આપણે એક લાઇન ડ્રો કરવાની હશે, ઓકે. હવે એ લાઇન કેટલી હોવી જોઈએ, ફોર એન એક્ઝામ્પલ એક ચાર્ટ લીધો છે એની અંદર આપણે લાઇન ડ્રો કરી છે તો એની થિકનેસ કેટલી હશે 2 and 3 mm હશે, રાઈટ. લાઇટ કલર્ડ ચાર્ટ પેપર શુડ બી યુઝ. A light color chart, for an example, yellow, light green and white are better suited for dark colored pens. હવે લાઇટ કલરનો પોસ્ટર હશે, ચાર્ટ હોય તો એની અંદર શું તો ડાર્ક પેનથી લખવાનું છે, ઓકે. તો ઇઝીલી વિઝ્યુલાઇઝ થશે. એક્ઝામ્પલ બ્લેક, બ્લુ, રેડ એન્ડ ઓરેન્જ. હવે લાઇટ કલરનો ચાર્ટ છે તો ડાર્ક કલરનો બ્લેક, બ્લુ એન્ડ રેડ એન્ડ ઓરેન્જ વી કેન યુઝ. Now simple hand drawn charts with non-decorative lettering are more effective than elaborately drawn, okay. હવે સિમ્પલ હેન્ડ ડ્રો કર્યું હશે, ચાર્ટની અંદર આપણે હેન્ડ ડ્રો કર્યું હશે, બરાબર. તો એની અંદર કંઈ ડેકોરેશન નથી કરવાનું કે ફ્લાવર ચોંટાડ્યા, આ ચોંટાડ્યું, ઓકે. સિમ્પલ ડેકોરેશન કરવાનું છે. સિમ્પલ મતલબ સિમ્પલ ડ્રોઈંગ કરવાનું છે અને અંદર કલર પૂરવાના છે, ઓકે. હવે એના તમે પેન્સિલ કલર પણ યુઝ કરી શકો છો તો ઇઝીલી વિઝ્યુલાઇઝ થશે અને વધારે ઇફેક્ટિવ આપશે. વન ચાર્ટ શુડ કન્વે જસ્ટ વન આઈડિયા ઓર વન પ્રિન્સિપલ. એક ચાર્ટની અંદર કોઈ એક જ આઈડિયા અથવા એક જ મેસેજ કન્વે થવો જોઈએ કે જે રીડર હશે ઇઝીલી એ મેસેજ પિકઅપ કરી લેતો હોવો જોઈએ. ચાર્ટ્સ ક્રાઉડેડ વિથ ઇન્ફોર્મેશન આર લેસ ઇફેક્ટિવ. હવે ઘણા લોકો કેવું કરતા હશે કે ચાર્ટમાં ઉપરથી તો છેલ્લે સુધી બસ બધું લખી જ નાખ્યું હશે, ઓકે. તો એ વધારે ઇફેક્ટિવ નહીં હોય, એના કરતાં ડ્રોઈંગ કરીને એ મેસેજ આપીએ એ વધારે ઇફેક્ટિવ હોય છે, રાઈટ. નાવ પ્રિઝર્વેશન ઓફ ચાર્ટ્સ. હવે આ હતું પ્રિપરેશન ઓફ ચાર્ટ્સ. હવે આપણે ચાર્ટ્સ બની ગયો છે, પછી આનું પ્રિઝર્વેશન મતલબ કેવી રીતના સાચવી શકીએ. કવર ધ ચાર્ટ્સ વિથ બ્રાઉન પેપર ઓર ઓલ્ડ ન્યૂઝપેપર, ઓકે. હવે ચાર્ટને આપણે કેવી રીતના કવર કરવાનો છે, કાં તો બ્રાઉન પેપરથી જે ખાખી કલરનું પૂઠું આવે છે એનાથી કવર કરી શકીએ, કાં તો ઓલ્ડ ન્યૂઝપેપરથી આપણે ચાર્ટ ઉપર મૂકી દેવાનું. સપોઝ આપણે એક ચાર્ટ બનાવ્યો છે અને આખો ડ્રો કરી નાખ્યો છે, પછી ઉપર એક ન્યૂઝપેપર મૂકી દેવાનું છે અને પછી એને રોલ કરી દેવાનું, ઓકે. સો ઇન ધીસ વે વી કેન પ્રિઝર્વ ધી ચાર્ટ.
Now types of charts: narrative charts, tabulation chart, chain chart, bar chart, pie chart, flow chart, evolution chart, pull chart, line chart and tree chart. ओके, अब नेरेटिव चार्ट्सनी અંદર શું હશે? ફોર એન એક્ઝામ્પલ નેરેશન કરેલું હશે. ઓકે, નેરેટિવ ચાર્ટ્સની અંદર ફોર એન એક્ઝામ્પલ એક મેપ હશે, બરાબર? તો આખો મેપ એ લોકોએ નેરેટ કર્યો હશે કે આ વસ્તુ આ ખૂણામાં વેસ્ટ છે, કાં તો પછી ઈસ્ટ એન્ડ વેસ્ટની અંદર છે. ઓકે, નાવ ટેબ્યુલેશનની અંદર કોઈ ટેબલ આપ્યું હશે. ચેનની અંદર શું છે? તો ફોર એન એક્ઝામ્પલ આપણે એન્વાયરમેન્ટ કરીને એક સબ્જેક્ટ આવતો હતો, એની અંદર આપણે આવતું હતું. ઓકે, કે સપોઝ ગ્રાસ છે તો એ કોઈ હોપર ખાય છે, એ હોપરને કોઈ ફ્રોગ ખાય છે, એ ફ્રોગને કોઈ સ્નેક, એ સ્નેકને કાં તો કોઈ લાઈક લાયન ખાય છે. તો એ આખી ચેન છે. ઓકે, ધીસ ઇઝ કોલ્ડ ચેન ચાર્ટ. બાર ચાર્ટ આવશે, પાઈ ચાર્ટ, ફ્લો ચાર્ટ, evolution, pull chart, line chart and tree chart. Okay, we will see step by step. This is tabulation chart. Here you can see the table. Okay, like mark sheet જેવું જોવા મળે છે આ ટેબલની અંદર. Okay, that is called the tabulation chart. Now bar chart. Here you can see numbers અહીંયા જોઈ શકો છો. ઓકે, આ 0 1 0 3 6 9 12 15. ઓકે, આ બધા નંબર્સ છે. અને અહીંયા તમે જોઈ શકો છો જાન્યુઆરી ફેબ્રુઆરી છે. ઓકે, ન્યુમેરિકલ અરેન્જ કરેલું છે. ધીસ ઇઝ કોલ્ડ બાર ચાર્ટ. નાવ નેરેશન ચાર્ટ. ઓકે, યુ કેન સી ધ મેરી પિપિન. ઓકે, તો આખું એક નેરેટ કરેલું છે કે કઈ જગ્યાએ કયો રસ્તો જાય છે. ધીસ ઇઝ લાઈક ઓકે નેરેટ કરેલું છે આખું નેરેશન. નાવ લાઇન ચાર્ટ. ઓકે, એઝ આઈ ટોલ્ડ દેટ ફર્સ્ટલી જશે, પછી ઇન્ક્રીઝ થાય છે. જો અહીંયા ઇન્ક્રીઝ થાય છે, પછી કોઈ એક પોઈન્ટ આવશે, ધીસ ઇઝ ધ પોઈન્ટ, ત્યાં એ સ્ટેડી થઈ જાય છે. ઓકે, પછી એ ડિક્રીઝ થાય છે, જો ફરી પાછું ઇન્ક્રીઝ થાય છે. ઓકે, સો ધીસ ઇઝ કોલ્ડ લાઇન ચાર્ટ. એ પણ ન્યુમેરિકલમાં હશે. ઓકે, હિયર યુ કેન સી ન્યુમેરિકલ alphabet. Okay, sorry, not an alphabet, it is the numerical symbols, right? Now pie chart. તો પાઈ ચાર્ટની અંદર છે કલર કોમ્બિનેશન હોય છે, એની અંદર પણ શું હશે? તો ન્યુમેરિકલ સિમ્બોલ્સ હશે. પર્સન્ટેજ વાઇઝ હોઈ શકે, કાં તો પર્સન્ટેજ વગરના પણ સિમ્બોલ હોઈ શકે છે. નાવ ફ્લો ચાર્ટ, સ્ટેપ બાય સ્ટેપ. ફોર એન એક્ઝામ્પલ ટોમેટો સોસ છે, બરાબર? તો ટોમેટો સોસનો ફ્લો ચાર્ટ કેવી રીતના બનશે? તો કોઈક ખેડૂત હશે પોતાના ફ્લો ચાર્ટની અંદર કોઈ ડિઝીઝ કન્ડિશનની પેથોફિઝિયોલોજી છે. એઝ વી હેવ સીન ધ ટ્યુબરક્યુલોસિસ પેથોફિઝિયોલોજી. ઓકે, સ્ટેપ બાય સ્ટેપ જશે. ધેટ ઇઝ કોલ્ડ ફ્લો ચાર્ટ. કોઈ એક જ ફ્લોમાં જતું હશે. નાવ ઇવોલ્યુશન ચાર્ટ. ઓકે, ઇવોલ્યુશન ચાર્ટ મતલબ કે ફર્સ્ટ યરનું બેબી આવું છે. ઓકે, હિયર યુ કેન સી સેકન્ડ યરમાં એનો ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટ આવું થશે, થર્ડ યરમાં આવું થશે, ફોર્થ યરમાં એનું ગ્રોથ ડેવલપમેન્ટ આવું થશે, એન્ડ ફિફ્થ યર સુધી આટલું ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટ. દેટ ઇઝ કોલ્ડ ઇવોલ્યુશન. ઓકે, યર વાઇઝ હશે. નાવ ટ્રી ચાર્ટ. ઓકે, હિયર યુ કેન સી ધ ટ્રી ચાર્ટ. ઓકે, સો ધીઝ આર ધ ટાઈપ્સ ઓફ ધ ચાર્ટ્સ. ઓકે, હાઉ ટુ યુઝ ધ ચાર્ટ્સ ઇફેક્ટિવલી. હવે આપણો ચાર્ટ બની ગયો, પ્રિન્સિપલ્સ જોઈ ગયા, પર્પસ જોઈ ગયા, એનું કેવી રીતના પ્રિઝર્વેશન થશે, ટાઈપ્સ. એન્ડ હવે જ્યારે ચાર્ટ મોસ્ટલી રેડી છે તો આપણે એને કેવી રીતના યુઝ કરવો. સ્ટુડન્ટ શુડ બી ઇન્વોલ્વડ ઇન ધ પ્રિપરેશન ઓફ ચાર્ટ્સ. જ્યારે કોઈ વ્યક્તિ ચાર્ટ્સ બનાવતું હશે, કોઈ ફેકલ્ટી, ત્યારે સ્ટુડન્ટને ત્યાં બોલાવવા કે જેથી એ લોકો ઇન્વોલ્વ કરવા સ્ટુડન્ટ્સને for the preparation of charts. Charts should be so large that every detail depicted should be visible to every pupil in the class wherever B is sitting. Okay, ચાર્ટને એટલો મતલબ એની જે સાઇઝ છે એ અકોર્ડિંગલી પ્રિપેર કરવો કે જેથી સ્ટુડન્ટ પીપલ કેન સી ઇઝીલી. ઓકે, વિઝ્યુલાઇઝ ઇઝીલી થશે. ટીચર શુડ મેક શ્યોર દેટ દેર ઇઝ પ્રોવિઝન ફોર હેંગિંગ ધ ચાર્ટ એટ અ વેન્ટેજ પોઈન્ટ. ઓકે, વેન્ટેજ પોઈન્ટ. વોટ ઇઝ વેન્ટેજ પોઈન્ટ? તો જ્યાં
मतलब हाइट करता थोड़ो ऊपर आपणे लगावीशुं अने क्लासरूम में हमेशा चार्ट ने लगावानी जग्या होवी जोईए, हेंगिंग होवुं जोईए. ओके, टीचर शुड हेंग द चार्ट सो देट द स्टूडेंट कैन सी इट इजीली. ओके, तो जे लास्ट सपोज लास्ट बेंच पर बैठेलू स्टूडेंट पण ए જોઈ શકે. So that should be the vantage point. Now a chart should give neat appearance. હવે મિક્સરવાળું ના હોવું જોઈએ, neat and clean હોવો જોઈએ. ઓકે, એટલે વાંચવામાં પણ મજા આવે કાં તો જોવામાં પણ મજા. A teacher should have pointer to point out specific factors in the chart. So pointer મેઇન ખાસ યાદ રાખવાનું કે જ્યારે ચાર્ટ સમજાવતા હોય છે ત્યારે ટીચર પાસે એક પોઇન્ટર હોવું જોઈએ. સો ઇન ધીસ પોઇન્ટર ધ ટીચર કેન યુઝ ધ સ્ટીક or pencil or ball pen, or the teacher should use the pointer. Okay, laser pointer also he or she can use, or the scale. Okay, these all are using as a pointer to point out the specific factors. Okay, कोई specific highlight करवानी होय छे त्यारे pointer नो use करवानो छे, so that the people can focus high on that particular specific point, right? Straight pins, staples, pre-board clips, paper clips may all be used. હવે જ્યારે ચાર્ટને વેન્ટેજ પોઈન્ટ સુધી હેંગ આઉટ કરીએ છીએ ત્યારે એ ચાર્ટને મેન્ટેન રાખવા માટે, ત્યાં લટકાવવા માટે, ઓકે, એને ચાર બાજુથી પિનથી, ઓકે, ફોર એન એક્ઝામ્પલ નોટિસ બોર્ડમાં કેવી રીતના આમ કોઈ પેપરને સ્ટીક કરવા માટે આપણે નોટિસ બોર્ડ પિનનો યુઝ કરીએ છીએ, તો લાઇકવાઇઝ છે પેપર ક્લિપનો ને એ બધાનો યુઝ કરવાનો છે for the chart. Now chart should be carefully stored and preserved for use in future. Okay, future માટે પણ આપણે એને carefully stored અને preserve કરવાનો છે. Now graphs, we have seen about the charts. Now we will move to the graphs. What are the graphs? It depicts the numerical or quantitative relationship or statistical data are presented in the form of visual symbols. Okay, graphs ની અંદર શું mainly use થશે તો numbers use થશે, ક્વોન્ટિટેટિવ મતલબ કમ્પેરિઝન થશે. ઓકે, કાં તો કમ્પેરિઝન યુઝ થશે, કાં તો આલ્ફાબેટિકલ યુઝ થશે, કાં તો સ્ટેટિકલ ડેટાની કમ્પેરિઝન ક્વોન્ટિટેટિવ થશે. ઓકે, સો ધીસ ઓલ આર ધ અલ્ટિમેટલી વન અનધર સાથે કનેક્ટ છે, રિલેશનશિપ હોય છે. ઓકે, અને વિઝ્યુઅલી સિમ્બોલ્સ હોય છે. ફોર એન એક્ઝામ્પલ પાઈ ગ્રાફ. ઓકે, વી હેવ સીન ઇન ધ ચાર્ટ. ઓકે, વી હેવ સીન અબાઉટ ધ પાઈ ચાર્ટ. સો સેમ લાઇક ધ પાઈ ગ્રાફ છે. બાર ગ્રાફ એની અંદર પણ આપણે ન્યુમેરિકલ સિમ્બોલ જાન્યુઆરી ફેબ્રુઆરી જોયું હતું. લાઇન ગ્રાફ એની અંદર પણ ઇન્ક્રીઝ હશે, ડિક્રીઝ હશે, સ્ટેબલ હશે. ઓકે, લાઇન ગ્રાફ. પિક્ટોરિયલ ગ્રાફ મતલબ પિક્ચર્સથી એ આખું વિઝ્યુલાઇઝેશન થતું હશે. ઓકે, સો today I am going to finish today's session. If you have any doubt you can contact me. Bye bye, have a nice day.